હા હા પ્લીઝ નરેશભાઈ પ્લીઝ ભાઈ અહીંયા બોલો જય ભીમ જય ભીમ જય ભીમ ખૂબ ખૂબ આભાર મારા વેવાય ખાસ કરી મારા મિત્ર જૂના મિત્ર એલડી પપ્પાનો જેણે મને કાર્યદર આવ્યા બંને જણા ગીતાબેન પણ સાથે હતા અને મને કીધું તમે એજન્ટ બનો અને આમાં થોડું કામ કરો આ સહકારી મંડળી છે અને સેવા કર્યા જેવું કામ છે તો મેં કીધું સારું તમારી તમે પણ પ્રગતિ આમાં કરો છો તમારી પાસે પણ ટાઈમ રહેશે તો કામ કરીશું અને હવે મને વિશ્વાસ આવ્યો આ મિટિંગ થયા પછી હું પણ સાહેબને કહું છું ત્રણેક મહિના પછી તમારે પણ કાર્યાતર બ્રાન્ચ ખોલવા આવવું પડશે 3 મહિના નહીં અઠવાડિયું ગારિયાધાર હું રોકાવાનો છું જેવું વર્ચસ્વ મારું બોટાદમાં છે ને એવું ગારિયાધારમાં છે અને ભાવનગરમાં છે આખા ગુજરાતમાં છે પણ મૂળ મારી હાજરી જરૂરી છે એટલે હું અઠવાડિયું જાઉં ને એટલે 1 મહિનામાં એમની પ્રાપ્ત થઈ જાય બેન લાગેલા રહી તો છાટી રહી હેલો પહેલાં તો નવનીત સાહેબનો હું આભાર માનું છું અમારા ઘણા સમય પહેલાં અમે આ મંડળીની શરૂઆત કરી તો મેં એને કીધું મેં કે ભાઈ પૂરેપૂરું વિગત જાણી લે જાણીને પછી આગળ કામ કરજે કેમ કે આ એક પૈસાનો મામલો છે એટલે આની અંદર પૂરેપૂરો અભ્યાસ કરી અને પછી કામ કરજે મેં થોડીક એને સલાહ સૂચન આપ્યું પછી સાહેબે એને માર્ગદર્શન આપ્યું ને એ અત્યારે કામથી સારામાં સારું કમાય છે જો કે આવું મારી જરૂર નથી એવી તો રિટાયર થઈ ગયો છું પણ એને બધું આખો સંભાળી લીધું છે ગામનું અને ઘરનું ને બધું કામ એને સંભાળી લીધું છે એટલે હું તો બધાને આગ્રહ કરું છું કે ભાઈ તમે લડો અને તમે સભ્ય બની એજન્ટ બની અને કામ કરો તો તમારા કુટુંબ માટે કે તમારા પરિવાર માટે તમે કાંઈક કરી શકશો એવી મને આ મંડળી દ્વારા દેખાય છે એટલે આ મંડળી બહુ સારું કામ છે બધા કરો વેલકમ બીજો એક પોઈન્ટ મને યાદ આવ્યો હું એ બી કહી દઉં તમને મારું એજ્યુકેશન બહુ જ સરસ છે સૌથી હાયર એજ્યુકેશન મારી ખેતી બી બહુ જ મોટી છે બધું જ છે મારી જોડે પણ સાહેબ હું જ્યાં જોબ કરું છું ત્યાં હું નહીં હોય કાલ મારા છોકરાને રાખશે એ લોકો એનું એજ્યુકેશન જોવાશે એનું હુનર જોવાશે એ વગર કોઈ રાખશે નહીં આ ગીતાબેન છે એમની જે પણ એ જોઈએ લાલજીભાઈ છે હવે પછી 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ 50 કે 100 વર્ષે એમણે નથી એ તો ફાઇનલ છે હોય નહીં હોય એક ટાઈમે બરાબર પણ આરાધના મારા ઘરની અંદર મેં બ્રાન્ચ બનાવી દીધી તો બંધ થશે જીવનની અંદર તો હું મારા ફેમિલીને જો એક સારામાં સારી આવક આપી જવા માંગુ છું તો મારા ઘરે બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં તો બસ આટલું જ નક્કી કરજો કે છોકરા આખી જિંદગી યાદ કરે કે મારા બાપાએ કંઈ કર્યું હતું તો આ બ્રાન્ચ થઈ છે ને આટલી સરસ આવક આવે છે મારા ફાધર નવરંગપુરા પોસ્ટ ઓફિસ અને પાલડી પોસ્ટ ઓફિસમાં રિટાયર્ડ થયા 2019 સાલની અંદર સાહેબ હું જ્યારે કોલેજ કરતો હતો ત્યારે મારા પપ્પાની પોસ્ટ ઓફિસ જઈ ગયા છું કે પપ્પા નોકરી કરતા હોય ત્યાં આપણે જઈએ એટલે કેટલી મજા આવે કોઈ કંઈક ખવડાવશે કોઈ કંઈક લાયા છે ઇધર કિધર હારા બહુ જ મજા આવે તો મને મજા આવતી હતી અને પોસ્ટ ઓફિસની અંદર પહેલા શું ચાલતું કે 100 રૂપિયા ભરો પેલો સિક્કો મારીને પાછી ચોપડી આપે એ સિસ્ટમ હતી તો હું શું કરું હું જાઉં એટલે લોકો મને નાસ્તો ને મંગાવે મને બહુ મજા આવે હું આખો દિવસ બેસી રહું એમ ન થાય કે મફતનો મજૂર મળી ગયો સિક્કો મરાવો આખો દિવસ નાસ્તો કરાવે એમ માર દેશે અને એમ જ મને લાગ્યું કે સૌથી સારો બિઝનેસ તો આ જ છે બધા સ્ટાફ વાળાએ મને કહ્યું કે સાહેબ મંડળી કરો તમે તો સૌથી બેસ્ટ છે અને એ ટાઈમે મેં નક્કી કર્યું કે ભાઈ ચલો મંડળીની સ્થાપના કરીએ પોસ્ટ ઓફિસની અંદર એ દિવસે મેં પોસ્ટ ઓફિસના ખાતા ખોલ્યા હતા મંડળી બનાવી અને પોસ્ટ ઓફિસનો જેટલો સ્ટાફ હતો એ લોકોના ખાતા ખોલ્યા હતા તો સાહેબ કોઈ પણ વસ્તુ તમે જ્યાં બેઠા છો એ ભલે લોકોના પૈસા લેતા હોય આપણે એમનું એકાઉન્ટ ખોલી શકીએ છીએ બસ આપણી તૈયારી હોવી જોઈએ મારા વસ્તુ કરવું છે આટલી મોટી સંખ્યામાં અમને સાંભળ્યા ઘણું સરસ કહેવાય તો દરેક વ્યક્તિ પ્લીઝ જેટલું સાંભળ્યા છે જેટલું બેઠા છે એટલો સપોર્ટ કરજો અને દરેક વ્યક્તિ અહીંયા જે સાંભળી રહ્યા છે એ હું એવી પ્રાર્થના કરું છું કે નેક્સ્ટ ટાઈમ આવું તો કદાચ હું એકલો જ પેલ બાજુ બોય બધા આવાજ બેઠા હોય બ્રાન્ચ મેનેજર તરીકે એ મારી પ્રાર્થના છે પણ એમને ઓર્ગેનાઇઝ બહુ જ સરસ કરી રહ્યા કૌશિકભાઈ થેન્ક યુ તો હું અહીંયા ફૂલ ડે ટાઈમ લઈને આવ્યો છું
તો આપણે 1 વાગે જમવાનું ચાલુ થશે, 2 વાગે પૂરું થશે. એટલે 2 વાગ્યા પછી લાલજીભાઈની ઓફિસમાં જ બેઠો છું. તો જેણે બી કામ ચાલુ કર્યું છે, જેનું બ્રાન્ચનું પ્લાનિંગ છે, અને અહીંયા ઘણા માણસો એવા બેઠા હશે કે જેમણે કામ ચાલુ કર્યું કીટ લઈ, અને પછી બજારમાં જઈને શું વાતો કરતા હોય છે ખબર છે? મેં અરજદાન કામ લીધું, મારું 20,000 થઈ ગયું, અને 5 એજન્ટ કરી દઉં ને એટલે મારો બ્રાન્ચ થઈ જાય, હું બ્રાન્ચ મેનેજર. તો દરેકની જોડે 5 મહેશ હોય, એટલે 5 તુતારી વાળા, જેની જોડે આપણે તુતારી કરીને જ વ્યવહાર કરતા હોય. એ શું કહે છે તમને? તારું મોઢું જોયું છે, તું બ્રાન્ચ મેનેજર બની, આવું કહે છે કે નહીં? તો તમે એવું નક્કી નહીં કરતા કે સાહેબને કહી દો આજે જ કાર્ડ બનાવી દો, ભલે 2 મહિના પછીનું બનાવો, પણ આજ બનાવી દો, હું એનું વોટ્સઅપ કરું. એવું થાય છે કે નહીં? કે ઘણા માણસો કે તારાય કશું નહીં, ભાઈ રવા દે, તો એને બતાવવું જોઈએ કે નહીં કે હું બ્રાન્ચ મેનેજર છું ભાઈ, માર્ચ મહિનાનો, એપ્રિલ મહિનાનો. તો પ્લીઝ જેની બી તૈયારી હોય કે ભાઈ મારી જોડે 1 એજન્ટ છે, 2 એજન્ટ છે, મારે કરવાનું જ છે, મારે એપ્રિલમાં મેમાં મારી ઓફિસ કરવાની છે, તો જો તમારી તૈયાર હોય ને તો સાહેબ હું આજે અહીંયા આવ્યો છું ને તો હું તમને ગેરંટી આપું છું કે તમારું આજે કાર્ડ બનાવી દઈશ, અને તમે એ કાર્ડ વોટ્સઅપ કરી દો. અને જેને બી કલેક્શન પૂરું કર્યું છે અને ટેબલ ખુરશી હોર્ડિંગ આપી દઈશ, ભલે 1 મહિના 2 મહિના પછી તમારી બ્રાન્ચ થતી હોય, સાહેબ બ્રાન્ચનું લુક તો તમારા ઘરે હું તમે કહો ત્યારે આપી દઈશ. આટલી મારી તૈયારી છે. અહીંયા આવ્યો છું હું તમને કંઈક આપી દઈશ. અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો અને બહાર ગામથી આવેલા આરાધ્ય સહકારી મંડળીના એરડી મકવાણાના બ્રાન્ચ મેનેજરના ઓપનિંગમાં તમામ મિત્રોનો, વડીલોનો, બહેનોનો ખૂબ ખૂબ દિલથી મંડળી વતી અને એરડી મકવાણા વતી હું આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ જોરદાર તાળીઓથી આ અભિવાદનને પણ વધાવીશું. ભાઈ બેન શું શું ફરમાનું કેક કાપવાની છે. આવો બધા મારા પેલા ખાતેદાર, મારા ભાઈ પેલા ખાતેદાર. તમને સ્પેશિયલ થેન્ક યુ. ચાલો ખાતું એમને ખોવાયું છે. ના ના અમાર લાભ કરો. ના ના આમાં પણ લાભ કરવાનું નથી હોતું તે વર્ષે હોતા નથી. હા પહેલા તો ફોટો લઈ લો બેન, આ બાજુ મારો ફોટો લઈ લો. લઈ જાઓ તો અહીંયા ખવડાવો તમને પહેલા તો દેખાય.
તારીખ હજી હતી કાઢો પણ તમે શનિવારનું કામ કર્યું એટલે ફેરવવું લઈ લો, બે લઈ લો. સાંજનો ખવડાવો તો બીજે. હા, લે. ઈંડાવાળો એ તો ખાશે. એમ કરો ને, આપણે બે ખવડાવી સાથે આપણે. બાનું ખવાય છે બાનું ખવાય છે હા તો લેતા લેતા ખવડાવો, ભલે ખવડાવો. આ કાંઈ વાંધો નહીં લે જેનું કોણ માણસ લાવો લાવો જોવા જશે તમારે આ ખાવાનું ખાઈ તો બે. ખવડાવી દઉં તમને હવે તમારે મીઠું જ બોલવાનું છે. મીઠું બોલીએ તો ના ચાલે, આપણો ધંધો બંધ થઈ જાય. સાહેબને અહીં ખવડાવો. તમને ખવડાવી. બે જણા સાહેબ અને આવું ધ્યાન ખવડાવો ને હોય ભાઈ, ને આપણે છૂટી ગયું. ના પેલા રાખો ફોટો પાડવાનો છે બસ ખવડાવજો. હા, ખવડાવું બેન. તમે ખાવ ને મારા ભાઈ ઓછું તો બેન. આપણો ધંધો નુકસાન હોય. હવે ના બે ખવડાવો, બે ખવડાવો. મસ્ત જેટલો પ્રેમ હોય એટલું મોટું લઈ જાઓ. થોડુંક લ્યો પણ. ફોટો લેવો ને ફોટો આવો આવો પ્રેમ રાખજો. વચ્ચે બી આવો, વચ્ચે બી આવો, વચ્ચે બી આવો. બસ એમ. લ્યો તો તમે લ્યો કે તમે એને ખવડાવો. હું ક્યાં બેઠો છું? આપણો મારું સૌ કોઈ કામ હશે તમે અહીંયા ફિનિશ કરો, જ્યાંથી ખવડાવ્યું હોય હું ત્યાં બેઠો છું, મારું જરૂર હોય તો ત્યાં. હા, કે તમે એને ખવડાવો. ત્યાં. અહીંયા જ જમવાનું છે. આપણે વાપીમાં લ્યો કે તમે એને એક વખત હું મળતો કોઈ ફરક નહીં પડતો. ત્યાં જમવાનું છે. મેરે તો લોક ને પાડ્યો ને આમ હાથ તો રાખો આમ. આ જાય લો. આવું લો. થોડું ખવડાવતો થાય. ફોટો પાડ લે. અમારા બેનો લઈ લો. સારો મસ્ત. રાજીભાઈ. રણભાઈ? ઈ રહ્યું ને આમનું? આવી જાઓ, એક આવી જાઓ. વાર રહ્યું, લઈ લીધું. તમે આવો બધા આવો ભાઈ સુનિલ, બીનાબેન ક્યાં છે? બીનાબેન આવશે, બોલાય બીનાબેન.
તમે લો આનંદ ખરો આનંદ ખરો મોડા આવ્યા બોલવું આપણે લાલજી ભાઈ ફોટો પાડવી ના બેન ઘરેથી મીના બે શૂટિંગ જ ઉતરે છે ઉભા રહેજો લે ફોટો કોણ પાડશે ચાલો શૂટિંગ જ ચાલુ છે વિડિયો શૂટિંગ હતો અરે ચાલુ છે ઉપર દેખાય છે ને હા ચાલુ છે ચાલુ છે ફોટો પાડવાનો છે કે લેવાઈ ગયો આપણો કેવો પાડ્યો પાડ્યો ગરમ લાગી બે કરે બધા કામ વિડિયોમાં શું બેબી તારું પછી હું જોઈશું ગિફ્ટ આવતાની વાર્તા ચિરાગ લેવા જઈશ ચાલ પાડો હાલો તમે લાયા નહીં મારા કામ નહીં લાલજીભાઈ સુરતથી છે લાવી તમારો પાણી ના પાડી અસિસ્ટન્ટ જનરલ મેનેજર ફટાફટ કરી દે ચાલો લાવી દે ઓય અહીંયા આવતા
ઈ આયા ગાવાનું ખોલું હવે એક કેમી સર આ બાજુ આયા ગાવું મહામાનવ આવી જાય બોલો मेरा पास अपना हाथ बोला मेरे बच्चे और है ना फोटो કઈ લે આવડા આપણે એમાં સારું રાખો દીપ આવે છે તરવણ કે છે એટલે એમને ન્યૂઝમાં મૂકવાનું હોય ને પાછું વિડીયો શૂટિંગ હતો લો આ લઈ લો એટલે આ તમારો મગજ મારી નથી બોલે પૂરે ચૂલા આઈડી